બાબરમાં વિકાસ પથ પરની ભૂગર્ભ ગટર લાઇનનું કામ ગોકળ ગતિએ દુકાનદારો અને નાગરિકો પરેશાન મજૂરોને 1.5 મહિનાથી મજૂરી ન મળ્યાના આક્ષેપ। બાબર શહેરમાં વિકાસ પથ યોજના અંતર્ગત ચાલી રહેલ ભૂગર્ભ ગટર લાઇનનું કામ અત્યંત ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જે કારણે દુકાનદારો સહિત સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વિકાસના નામે શરૂ કરાયેલો કામ હવે જનતા માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે તેવી તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। વિકાસ પથ પર ગટર લાઇન માટે કરાયેલ ખોદકામ લાંબા સમયથી અધૂરું પડ્યું છે। રસ્તા ઉપર મોટા ખાડાઓ ખુલ્લા હાલતમાં રાખવામાં આવ્યા છે, ક્યાંય યોગ્ય બેરિકેડ, ચેતવણી બોર્ડ કે લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી। પરિણામે દુકાનદારોના ધંધા પર સીધી જ અસર પડી રહી છે। ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને ધૂળ માટીના કારણે લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ પીડાઈ રહ્યા છે। તાજેતરમાં રાત્રિના અંધારામાં ખુલ્લી રાખેલી ગટરમાં એક ગાય પડી જવાની ઘટના પણ બની। સદનસીબે 2 ગૌભક્તો દ્વારા ગાયને સમયસર બહાર કાઢી લેવામાં આવી, પરંતુ આ ઘટના તંત્રની ગંભીર બેદરકારીને ઉજાગર કરે છે। જો આ જગ્યાએ કોઈ નાગરિક અથવા બાળક પડી જાય તો જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કામની ગતિ એટલી ધીમી છે કે દિવસો સુધી કોઈ કામગીરી થતી નથી। ક્યારે મજૂરો દેખાય છે તો ક્યારે મશીનરી પણ ગાયબ રહે છે। રાત્રિ સમયે ખુલ્લા ખાડાઓના કારણે અકસ્માતની ભીતિ સતત રહે છે, છતાંય જવાબદાર વિભાગ દ્વારા કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી। ઉપરાંત લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ગટર લાઇનના કામમાં લાગેલા મજૂરોને છેલ્લા 1.5 મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરી ચૂકવવામાં આવી નથી। મજૂરો આર્થિક સંકટમાં મુકાયા છે અને વેતન ન મળવાના કારણે કામ પર પણ તેની અસર પડી રહી છે। સ્થાનિક નાગરિકોને વેપારીઓ વહીવટી તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે ગટર લાઇનનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, ખુલ્લા ખાડાઓને સુરક્ષિત બનાવવામાં આવે, નહીંતર વિકાસ પથ પરની આ યોજના લોકો માટે ગંભીર જોખમ બની રહેશે। એવા સોમાભાઈ જે રાવળ, બાબર, બનાસકાંઠા। જાણે ગુજરાત સરકારે એમના અધ્યક્ષ સ્થાને આપણે 52 કરોડનો રોડ આપ્યો છે હરિભાઈના પંપેથી ગાય સર્કલ સુધી। એના પછી જાણે ટેન્ડર ભરવાનું જાણે આવે ને, મામલતદાર સાહેબમાં ભરવાનું આવે, કલેક્ટર સાહેબમાં ભરવાનું આવે, ટેન્ડર ભરવાનું આવે કે સચિવાલયમાં, એમને જાણે ટેન્ડર ભરવાનું આવે એટલે એક એવો કરાર કરવામાં આવે છે એફિડેવિટ દ્વારા કે 6 મહિનાની અંદર તમારે આ રોડ પૂરો કરી દેવો। એની પછી કોઈ એમની કોઈ આગેવાનની કોઈની કોઈ લાગ વળગ હોય ને તો એના પછી 1 મહિનો કદાચ એમને ચાન્સ આપે તો 6 મહિના વીતી ગયા, પણ અત્યારે કોમ એટલું અધૂરું ચાલે છે તો મારે જે ટેન્ડર જે પાસ થયા કોન્ટ્રાક્ટરને એમને તો પહેલું તાત્કાલિક આ કોમ રદ કરી દેવું જોઈએ। હવે આ કોમ બંધ કેમ રોકાણું છે એનું તમને કારણ બતાવું કે અત્યારે આદિવાસી તેમાં 150 થી 200 જણા ગટરનું કોમ કરે છે। હવે ગટરનું કોમ કરે 1.5 મહિનાથી એમની કોન્ટ્રાક્ટરે પગાર આપ્યો નથી, અને અત્યારે જે કોન્ટ્રાક્ટર જે છે ને અને જવાબદારી મેન કની આવે ખબર છે કે પીડબ્લ્યુવાળા સાહેબની કોઈ દિવસ હોય આટલો વિકાસનો આપણો વિરોધ નથી, આટલું કોમ ચાલે, પણ કોઈ દિવસ પીડબ્લ્યુના ઓફિસરે, મામલતદારે કે ચીફ ઓફિસરે કોઈ દિવસોની વિઝિટ કરી નથી। જાણે હોય દુકાનવાળા કે જે ગલ્લાવાળા કે હોટલાવાળા રજૂઆત કરે ને તો એમને એવો જવાબ આપવામાં આવે છે કે તમે ફલાણા જોડે જો, ફલાણા જોડે, કોઈ જવાબદારીવાળો વ્યક્તિ નથી। હવે અમારે તો એક જ માગણી એવી છે કે ચેડે પાછળના ભાગની અંદર આ દુકાનો આવેલ છે, આ ગટર કોમ બંધ થયા પછી એમને તકલીફ જેટલી પડી છે કે 15,000 રૂપિયા એમનું ભાડું છે, તો એમને અત્યારે 2-3 મહિનાથી એમને અત્યારે ભાડું ભરવું મુસીબત થઈ ગયું છે। એવી પણ મારી માગણી છે, અને તાત્કાલિક આ કોમ ના કરી કે ને તો બીજા કોન્ટ્રાક્ટરને કોમ આપી અને કોમ ચાલુ કરે। વિકાસનો અમારો કોઈ વિરોધ નથી। આ ગટરનું કામકાજ ચાલે છે, જો આ સાઈડ ઉપર કોઈ એનો જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર કે કોઈ ઇન્જિનિયર આવે ખરા? તમે અત્યારે મારે ફેરવાર તમને નિવેદન આપવું પડે છે હરિભાઈના પંપથી ગાય સર્કલ સુધી ગમે તે હોટલવાળા, ગલ્લાવાળા, દુકાનવાળા કે કોઈ બી વ્યક્તિ એમને આ ગટર કે તમે ચાલુ કરો ને કોઈ જવાબ આપતા નહીં, અને જવાબદારીવાળો વ્યક્તિ પણ કોઈ નથી। કારણ કે આટલું 52 કરોડ રૂપિયાનું જે કામ ચાલતું હોય ને તો જવાબદારીવાળો વ્યક્તિ તો હોવો જ હોય ને। કોઈ પબ્લિકને કે વિસ્તારને કોઈ પણ જવાબ આપતું નથી, અને તાત્કાલિક ઓલું ટેન્ડર કેન્સલ કરી અને બીજાને કોમ આપવું જોઈએ અને તાત્કાલિક કોમ ચાલુ કરવું જોઈએ, એવી મારી માગણી છે। પહેલીથી મોટી ચીફ ઓફિસર સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને પીડબ્લ્યુના ઓફિસર, આ જવાબદારી એમની આવે છે, પણ નગરપાલિકાના જે ચીફ ઓફિસરને આપણે જવાબ આપો તો એ શું કહેવા માગે છે કે આ જવાબદારી પીડબ્લ્યુના ઓફિસરની આવે છે, તો એમને એમના જોડે રજૂઆત કરો, મામલતદાર સાહેબ જોડે રજૂઆત કરો, જે મોટા અધિકાર છે અને કોન્ટ્રાક્ટર જોડે રજૂઆત કરો, પણ એમનું જે કોમ ચાલે છે ને એમના કોઈ જવાબદારીવાળો વ્યક્તિ પણ કોઈ નથી આજની તારીખે।
તો આ ગટરો તો બનાવી એટલે એક વખત બનાવી અને એનું સેટિંગ ના થયું, લાઇનિંગ ના થયું, તોડી નાખી ગટર અને તોડીને પાછી જીસીબી ખોરીને ફેર ફિટિંગ કરેલા છે. આ શું આના શું કારણે આવું કરી રહ્યા અગાઉ તમને વાત કહું, પહેલી જાણે આપણે પંપ જોડે ને અમારા ખેતર જોડે માથાડો અમે એમની ગટર બનાવી. હવે તમે હરિભાઈના પંપથી હોવાથી માથાડો અમે ગટર બનાવો ને તો એમની એવું થોડી બનીને એટલે એમને એવું લાગ્યું કે ચલો આ ગટરો અડધી કરી નાખો. તો એમની અમે એક દાડો રાતે પકડી, એમના જીસીબી પકડ્યા, બધું પકડ્યું, મીડિયા દ્વારા અમે આપ્યું હતું. પણ હવે એમને એટલો કાપ કરવા છે ને અડધા ફૂટનો, તો અત્યારે હરિભાઈના પંપથી મોડીને ગાય સર્કલથી 10 કરોડ રૂપિયાની જે ગટર છે તો અધૂરી કરવા જાય તો 4 કરોડ રૂપિયાનો એ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરવાના છે.